જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. હમણાં વાગ્યા છે રાત્રના 2 અને મેં નાઈ ધોઈને રેડી થઈ ગયો છે અને આપણે ટેમ્પો પણ જવા માટે રેડી છે. હમણાં રાતના 2 વાગે હેરી જોની મોબાઈલમાં મીઠા મારે તે એને ની ખબર ઊંઘ આવે કે નહીં આવતી. પછી મેં નારિયેળ ફોડ્યું ને ટેમ્પાની પૂજા કરી. ત્યાર પછી ઘરના બધા ટેમ્પામાં બેસી ગયા, કારણ કે અમે જતા છે દેવ મોગરા. સૌથી પહેલા અમે ક્રોસ કર્યું બારડોલી રેલવે ક્રોસિંગ, અને આ મંદિર પણ બારડોલીમાં જ આવતું છે, જે સાંઈ મંદિર છે. સવારમાં જોવા મળ્યું એક એક્સિડન્ટ, અને આ છે માંડવીમાંથી પસાર થતી તાપી નદી. ને માંડવી પછી અમે બેસી ગયા નાસ્તો કરવા માટે. બરાબર ભૂખ લાગેલી હતી એટલે બરાબર પૌવા બટાકા પણ ખાધા, અને ફાઇનલી અમે પહોંચી ગયા આપણા યાહામોગી માતાના મેન ગેટ પર. અને આ છે જયદેવ દરવાડિયા ચોકીદાર મંદિર, જેની કહેવત છે કે આ મંદિરની રક્ષા કરે છે અને આપણી દેવમોગરાવાળી માતાની પણ રક્ષા કરે છે. અને જે બી કોઈ મંદિર આવે તે સૌથી પહેલા અહીંયા દર્શન કરે પછી મંદિરે જાય. એટલે અમે પણ અંદર જઈને દર્શન કરી લીધા, અને પછી અમે પહોંચી ગયા માતાજીના મંદિરે અને આવી ગયા લાઈનમાં દર્શન કરવા માટે. મંદિરના અંદર મોબાઈલ એલાઉડ નહીં હતો એટલે અંદર શૂટ નહીં કર્યું. આ જો માતાજીનું મંદિર, અહીંયા આવીને ફિલિંગ કઈ અલગ જ આવે. ને દેવમોગરામાં મળી ગયા આપણા ફેમિલી મેમ્બર, તો એ લોકો સાથે થોડીક વાતચીત કરી. પછી આપણે ફૂલા પણ તૈયાર થઈ ગયેલો હતો એટલે બધાએ જમી લીધું, અને આ હેરી પણ જમતા છે. આ જો ઠંડી ઠંડી મસ્ત મસાલેદાર છાશ. પછી અમે નીકળી ગયા બીજા મંદિરે દર્શન કરવા માટે. ને હમણાં અમે ચડતા છે ઉપર એક